જય દાસારામ મિત્રો, આજે એક નવો દિવસ, નવી એક સફર. આજે આપણે તમને લઈને જઈ રહ્યા છીએ અત્યારે ઝારેરા, જ્યાં અત્યારે રાસ ચાલુ છે, થઈ ગયો છે. તો આપણે દાસારામ બાપાના દર્શન કરતા આવીએ બીજ નિમિત્તે આજે, અને શું પ્રોગ્રામ છે તે પણ થોડોક જોતા આવીએ. પછી થોડાક ટાઈમમાં પાછા આપણે રિટર્ન થઈ જઈશું, કારણ કે આપણે ઘરે પ્રસંગ છે આજે અમારા કાકાના ઘરે, એટલે પાછા રિટર્ન તરત થઈ જશું. તો ચાલો તમને હમણાં દાસારામ બાપાના દર્શન કરાવીએ ઝારેરાના. ઝારેરા તરફ આગળ વધી રહ્યા છે. ભવનેહરના પાટિયાથી હવે ભવનેહરમાં અંદર એન્ટર થઈ રહ્યા છે. તો હવે આપણે અહીંથી 3 થી 4 કિલોમીટર જેવું અંતર બાકી છે. આ વખતે તો આ બાજુ જ છે, નદીને આ કાંઠે છે પ્રોગ્રામ છે. એ સામે તમને હવે દેખાવા માંડ્યું છે, અહીંથી આપણે મંડપથી દેખાય છે. આજે શું કામ આપણે ખાસ આવ્યા છે એવું એના માટે પણ તમને જણાવીશ કે આપણે શું કામ આજે આવ્યા હતા. નકર તો આપણી તબિયત આજ બરાબર નથી, પણ તોય આપણે આજે આવ્યા છે. ચાલો, આવી ગયો છે સામે, તમને જો દેખાય છે એ જ છે. આ ગાડીઓનું પાર્કિંગ હવે અંદર. જ્યારે આપણે એટલે જઈ રહ્યા છે કારણ કે મારી તબિયત નથી ઠીક, બરાબર નથી, મને ટાઇફોઇડ થઈ ગયો હતો. એટલે પણ છતાં પણ મને ત્યાંથી ફોન આવ્યો હતો. ગયા વર્ષે અમને કેલેન્ડર વર્ષના એન્ડ સુધીમાં મળ્યા હતા. એટલે એ લોકોએ આ વખતે મને ફોન કર્યો કે જે ગામે લાસ્ટમાં મળ્યા હતા એ ગામને આ વખતે પહેલાં આપણે લાભ દેવો છે. તો એના માટે જ આજે અમારે પણ અહીં પોરબંદર બીજ ઉજવાય છે. તો ત્યાંથી હું કેલેન્ડર લઈ આવું તો પછી મારે ઘરે ઘરે પાછા ના દેવા જવા પડે, અને બાપાની છબી ના દેવા જવી પડે ઘરે ઘરે પાછી. એટલા માટે જ થઈને હું આજે અટાણે પાછો મતલબ કે ઝારેરા જાઉં છું, અને કે ત્યાંથી છબી અને કેલેન્ડરને કલેક્ટ કરી અને અહીંયા અમારી બીજ અહીંયા ઉજવાય છે પોરબંદરમાં, તો ત્યાં બધાને ત્યાં જ આપી દઉં. તો મારે કોઈના ઘરે ઘરે ન જવું, ત્યાં બધા લોકો મને ભેગા થઈ ગયા આજને બીજના દિવસે. મેઇન કારણ આપણે આજે જવાનું આજ છે ઝારેરા. અને મેઇન તો 2 વસ્તુ છે કે ભાઈ દાસારામ બાપાની જન્મ જયંતિ છે, તો દાસારામ બાપાના દર્શન પણ કાલ થઈ જાય. જેમ કે હું કાલ પણ ગયો હતો, કેમ કે મારે કાલે ગોળ ખાવા જવાનું હતું, એના માટે હું કાલે ભવનેશ્વર ગયો હતો, ત્યારે પણ દર્શન કર્યા હતા. અને આજે પાછા પણ દર્શન થઈ જાય એના માટે, અને આ ખાસ કેલેન્ડર અને આ મારે વિતરણ થઈ જાય આજ બીજને દિવસે, તેના માટે ખાસ કરીને આપણે જઈએ છીએ આજે. ચાલો આપણે હવે અંદર તમને લઈ જઈએ, દેખાડીએ.
નકુમ મુકેશભાઈ ધનાભાઈ, ગામ જાનેરા, હાલ રાજકોટ. આ દાતાશ્રીને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવી દઈએ કે એમના આ દાન થકી આપણે આ કલાકારોએ મોજ કરાવી છે. અને હવે આપણે સૌ માત્ર 20 કે 25 મિનિટના બ્રેક પછી પ્રસાદી લેવા માટે અહીંયા જ આપણે બધાએ રહેવાનું છે. તો કોઈએ ક્યાંય જવાનું નથી. આપણે બધાએ પ્રસાદી લઈ અને પછી જ આપણા ટ્રેડિશનલ કપડાં જો ચેન્જ કરવા હોય. મહારાષ્ટ્રમાં જે આપણે સરસ મજાની શણગારેલી છત્રીનો ઉપયોગ કર્યો હતો, તો એમાંથી શ્યામદાસ બાપુ ઓકે મજામાં. ચાલો, રાસ ગરબા ખતમ થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ દશારામ બાપાના દર્શન કરવા માટે. જોકે હું કાલે આવ્યો હતો દર્શન કરવા માટે. જો નદીમાં હજી પણ પાણી વહી જઈ રહ્યું છે. રામ રામ, જય દશારામ મિત્રો. તો ચાલો આપણે પેલા દર્શન કરી લઈએ અને પછી જે આપણે મેન કામ છે એ પતાવી લઈએ. જય દશારામ. જય દશારામ. બાપુ જય દશારામ. દશારામ. તો આપણે દર્શન થઈ ગયા છે. કેલેન્ડર જ છે ને આ બધાય અટણ જામ જ કેલેન્ડર આ વિતરણ થઈ રહ્યા છે અહીંથી. તે જ કેલેન્ડર આપણે અત્યારે પોરબંદર લઈ જવાના છે, એના માટે જ આપણે સ્પેશિયલ અત્યારે આવ્યા છે. અને આ છબી આવી જાઓ સાહેબ. બા છબી અને આ કેલેન્ડરનું અહીંથી વિતરણ કરવામાં આવે છે. હા, આપણે સામે દઈએ છીએ અટણ સમાજને. સમાજ આપણે આપે છે, આપણે સમાજને થોડુંક આપીએ છીએ. સમાજને આપણી એના કરતાં બધું વધારે થોડુંક દેવાની આપણી ઈચ્છા છે. સરસ. આ બધા આપણા કાર્યકર્તાઓ છે. આવ દિલીપ. અરે મજા. ચાલો, પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. સાંજ પડી ગઈ છે. પ્રસાદીમાં જો છે બધાનો સીન લઈ લો ભેગો. ગાંઠિયા છે, બુંદી છે, શીરો છે, ભજીયા છે, ચટણી અને પુલાવ પણ છે. એમાં છે પાપડ. બધા કાર્યકર્તાઓ આપણા. હા ભાઈ, જો અહીંયા તાજા ભજીયા ચાલુ જ છે પ્રસાદી માટે. એ રીતે સામે પણ ચાલુ જ છે. આગળ સામે પાણીનું અને છાશનું વિતરણ સામે છે. થાળીઓ સામે ધોવાય છે.
જય દાસારામ, જય દાસારામ ભોગાભાઈ, જય દાસારામ. મોજ મોજ. આ મંડપથી આ બાજુ આટલું આ બધું આ ટ્રાફિક, આ ટોટલ ટ્રાફિકને હળવું કરવા માટે અહીંયા પાર્કિંગની સુવિધા કરવા માટે કરવામાં આવી છે. આગળ સ્કૂટરનું પાર્કિંગ છે, આ બાજુ પાછળ આપણી ગાડીઓનું પાર્કિંગ છે. સગર કૂડ જોડે હાથ બાપા રજો સદા સહા. સગર કૂડ જોડે હાથ બાપા રજો સદા સાથ. ગુણ ઘડી ના ગવાઈ એવા ગીતડા લખાય. મારા ભાઈનું આ માન છે, હોય એના લીધે મારી જિંદગી આસાન છે. મારા દાસે ઉધણીએ દીધી ગાડીઓ ઘણી રે. મારા નેહડે ગાડીઓ નિલાન છે, હોય એના લીધે મારી જિંદગી આસાન છે. હોય એના લીધે મારી જિંદગી આસાન છે. જય દાસારામ.